નમસ્તે મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એડવર્બ એટલે ક્રિયા વિશેષણ એનું ડિફિનેશન અને 50 જેટલા ક્રિયા વિશેષણ શબ્દો જોઈશું અને તેનો અર્થ અને તેનું પ્રોનાઉન્સિએશન કે શબ્દને વાંચવો કઈ રીતે, એ અંગ્રેજી શબ્દને વાંચવો કઈ રીતે. તો પહેલાં દેખીએ એડવર્બ એટલે શું. એડવર્બ એટલે એવો શબ્દ કે જે ક્રિયા વિશેષણ અથવા બીજા એડવર્બને વર્ણવે છે. એ જણાવે છે કે ક્રિયા કેવી રીતે, ક્યારે, ક્યાં અથવા કેટલી હદ સુધી થઈ છે તે બતાવે છે, તે દર્શાવે છે એડવર્બ. હવે એક્ઝામ્પલ દેખીએ. હી ઇઝ વેરી ટોલ. હી ઇઝ વેરી ટોલ એ બહુ ઊંચો છે. જો આમાં વેરી ના હોય તો સિમ્પલ સેન્ટેન્સ હોય, હી ઇઝ ટોલ, બટ એ ઊંચો તો છે પણ બહુ ઊંચો છે. હી ઇઝ વેરી ટોલ. શી સિંગ્સ બ્યુટિફુલી. તે સુંદર રીતે ગાય છે. તે ગીત તો ગાય છે પણ કેવી રીતે ગાય છે? સુંદર રીતે ગાય છે. શી સિંગ્સ બ્યુટિફુલી એટલે આમાં જે બ્યુટિફુલી છે એ એડવર્બ છે. તો હવે દેખીએ આપણે 50 એડવર્બ આવા જ, એટલે આપણે ક્લિયર થઈ જાય કે એડવર્બ કઈ ટાઈપના આવે, કેવા આવે શબ્દો, અને આપણે વાતચીતમાં તેને ઉપયોગમાં લઈ શકીએ અને વાક્યમાં હોય તો આપણે તેને ઓળખી શકીએ કે એડવર્બ કોને કહેવાય. તો પહેલું છે ક્વિકલી. ક્વિકલી એટલે ઝડપી. ક્વિકલી એટલે ઝડપી. બીજું છે સ્લોલી. સ્લોલી એટલે ધીમે. કેરફુલી. કેરફુલી કાળજીપૂર્વક. લાઉડલી. લાઉડલી ઊંચા અવાજે. લાઉડલી એટલે ઊંચા અવાજે. ક્વાઇટલી. ક્વાઇટલી ક્વાઇટલી શાંતિથી. હેપીલી. હેપીલી એટલે ખુશીથી. સેડલી. સેડલી દુઃખીથી. એંગ્રીલી. એંગ્રીલી ગુસ્સાથી. નેક્સ્ટ છે પોલાઇટલી. પોલાઇટલી વિનમ્રતાથી. પોલાઇટલી એટલે વિનમ્રતાથી. નેક્સ્ટ છે રૂડલી. રૂડલી ઉદ્ધતથી. રૂડલી એટલે ઉદ્ધતથી અથવા નફરતથી. વાઇસલી. વાઇઝલી. વાઇઝલી વાઇઝલી એટલે સમજદારીથી. વાઇઝલી એટલે સમજદારીથી. બ્રેવલી. બ્રેવલી બહાદુરીથી. બ્રેવલી એટલે બહાદુરીથી. સ્ટ્રોંગલી. સ્ટ્રોંગલી મજબૂતીથી. સ્ટ્રોંગલી એટલે મજબૂતીથી. પછી વીકલી. વીકલી વીક એટલે નબળાઈ. વીકલી એટલે નબળાઈથી. વીકલી એટલે નબળાઈથી. મિત્રો, તમે એક વસ્તુ આમાં નોટિસ કરતા હશો કે લાસ્ટ જે શબ્દ છે અંગ્રેજી શબ્દ, તેની લાસ્ટમાં એલ અને વાય મોસ્ટ ઓફલી બધામાં આવે છે. એલ અને વાય બધા શબ્દોમાં આવે છે. ક્લિયરમાં એલ વાય એડ કરે એટલે ક્લિયરલી થઈ જાય, સ્પષ્ટ રીતે. ક્લિયરલી. ક્લિયર એટલે સ્પષ્ટ. ક્લિયરલી એટલે સ્પષ્ટ રીતે. ઇઝીલી સરળતાથી. હાર્ડલી. હાર્ડલી મુશ્કેલીથી. નિયરલી. નિયરલી લગભગ. લગભગ. નિયરલી લગભગ એટલે એની આજુબાજુ. નિયરલી લગભગ. શ્યોરલી. શ્યોરલી નિશ્ચિતપણે. શ્યોરલી એટલે નિશ્ચિતપણે. સર્ટેનલી. સર્ટેનલી ચોક્કસપણે. ચોક્કસપણે. સર્ટનલી. સર્ટનલી ચોક્કસપણે. ઓફન. ઓફન ઘણીવાર. ઓફન એટલે ઘણીવાર. ઓલવેઝ. ઓલવેઝ હંમેશા. ઓલવેઝ એટલે હંમેશા. સમટાઈમ્સ. સમટાઈમ્સ ક્યારેક. સમટાઈમ્સ એટલે ક્યારેક. નેવર. નેવર ક્યારે નહીં. નેવર ક્યારે નહીં. રેરલી દુર્લભ રીતે. ડેલી. ડેલી રોજ અથવા દરરોજ. એવરીવેર. એવરીવેર દરેક જગ્યાએ. એવરીવેર એટલે દરેક જગ્યાએ. સમવેર. સમવેર એટલે ક્યાંક. ક્યાંક. સમવેર એટલે ક્યાંક. નોવેર. નોવેર ક્યાંય નહીં. નોવેર એટલે ક્યાંય નહીં. હિયર. હિયર એટલે અહીં. ધેર. ધેર એટલે ત્યાં. ઇનસાઇડ. ઇનસાઇડ. ઇનસાઇડ અંદર. હવે આ થોડાક અલગ શબ્દો આવે છે મિત્રો, બાકી મોસ્ટ ઓફલી એલ અને વાય જેવા આવે એટલે આપણે સમજી જવાનું કે એ એડવર્બ છે, એ ક્રિયા વિશેષણ દર્શાવે છે. બાકી આ જે બીજા આપણે હમણાં દેખાય એવરીવેર, સમવેર,
નો, વેર, હિયર, ધેર, ઇનસાઇડ એ બધા શબ્દો થોડાક અલગ પડે છે, બાકી બીજા કોમન છે, આપણે ઓળખી શકીએ છીએ એને. હવે છે ઇનસાઇડ. ઇનસાઇડ એટલે અંદર. આઉટસાઇડ. આઉટસાઇડ બહાર. અપસ્ટેર્સ. અપસ્ટેર્સ ઉપર માળે. અપસ્ટેર્સ ઉપર માળે. ડાઉનસ્ટેર્સ નીચે માળે. બેક. બેક એટલે પાછું. ફોરવર્ડ. ફોરવર્ડ એટલે આગળ. ટુગેધર સાથે. ટુગેધર એટલે સાથે. અલોન. અલોન એકલો. અલોન એટલે એકલો. ફાસ્ટ. ફાસ્ટ એટલે ઝડપી. લેટ. લેટ એટલે મોડું. ફર્સ્ટ પ્રથમ. લાસ્ટ છેલ્લે. અગેઇન. અગેઇન એટલે ફરીથી. સૂન. સૂન એટલે જલ્દી. સૂન એટલે જલ્દી. ઓલરેડી. ઓલરેડી પહેલાંથી. ઓલરેડી એટલે પહેલાંથી. જસ્ટ. જસ્ટ એટલે હમણાં જ, માત્ર, અથવા હમણાં જ અથવા માત્ર. હમણાં જ. જસ્ટ. ઓલમોસ્ટ. ઓલમોસ્ટ લગભગ. ઓલમોસ્ટ એટલે લગભગ. એક્ઝેક્ટલી. એક્ઝેક્ટલી એટલે બરાબર. એક્ઝેક્ટલી એટલે બરાબર. ઓકે મિત્રો, તો આજે આપણે એડવર્બ એટલે ક્રિયા વિશેષણ જોયું, અને 50 જેટલા ક્રિયા વિશેષણ દેખાય એટલે આપણને કંઈ પણ વાંચીએ કોઈ પેરેગ્રાફમાં તો આપણને ખબર પડે કે આ ક્રિયા વિશેષણ છે. તેમાં આપણે દેખ્યું કે ક્રિયા વિશેષણ શું જણાવે છે? ક્રિયા કેવી રીતે, ક્યારે, ક્યાં અથવા કેટલી હદ સુધી થઈ તે દર્શાવે છે ક્રિયા વિશેષણ, અને તેને અંગ્રેજીમાં એડવર્બ કહેવાય. ઓકે મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ.